નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું દીપિકા પાંચાણી। તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। ભુજના હોસ્પિટલ રોડ પરથી અંતે હટાવાયું દબાણ। ભાડાના તંત્રએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કરી કામગીરી। દબાણકર્તાઓએ મુદત માંગ્યા છતાં તંત્ર રહ્યું અડગ। હમીરસરની આવ પર બનતા પુલની મંજૂરી સામે સવાલ। સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટ અંગત સ્વાર્થી બનાવે છે પુલ। પાણીની આવમાં બાંધકામથી ઊભું થશે જળ સંકટ। ટપ્પર બાદ રુદ્રમાતા ડેમમાં પણ છલકાશે નર્મદાના નીર। સરકાર દ્વારા લાંબા ગાળાનું કરાયું આયોજન। સંભવત 2019માં નર્મદાનું પાણી આવવાની શક્યતા। માંડવીના નગરસેવિકાના પતિ પર કરાયો હુમલો। નગરસેવિકાના પતિની ઓફિસમાં તોડફોડ બાદ મારામારી। હુમલો કરનાર યુવાનને સારવાર માટે ખસેડાયો ભુજ। ને ફ્રી નિયમન કાયદા હેઠળ નોન ગ્રાન્ટેડ શાળાઓ આપે વિગતો। જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાના સંચાલકોને આપ્યું અલ્ટિમેટમ। હવે ખાનગી શાળાઓ નહીં વસૂલી શકે વધારે ફી। માંડવીના કોજાચોરા ફાટક પાસે છકડામાં અચાનક આગ લાગતા છકડામાં રહેલ 2 એસી ફ્રીજ બળીને ખાખ થઈ ગયા હતા। છકડા ચાલકના જણાવ્યા અનુસાર સાંજે ભુજથી છકડામાં 2 એસી અને એક ફ્રીજ લઈને માંડવી માટે નીકળ્યો હતો। કોજાચોરા ફાટક નજીક છકડામાં અચાનક આગ લાગતા હજારો રૂપિયાનો કિંમતી સામાન બળી ગયો હતો। ચાલતા છકડામાં અચાનક આગ લાગતા છકડા ચાલકે પોતાનો જીવ બચાવી લીધો હતો। ગ્રાહકે મંગાવેલા 2 એસી કોડાઈ પુલમાં ઉતારવાના હતા, જ્યારે ફ્રીજને માંડવી પહોંચાડવાનું હોવાનું છકડા ચાલકે જણાવ્યું હતું। ચાલકની સતર્કતાને કારણે જાનહાનિ ટળી હતી, પરંતુ અંદાજે 60 થી 70 હજાર રૂપિયાની કિંમતનો સામાન અને અંદાજિત 50 હજાર રૂપિયાની કિંમતનો છકડો બળીને ખાખ થઈ ગયા હતા। ચાલતા છકડામાં આગ કઈ રીતે લાગી તે સ્પષ્ટ થઈ શક્યું નથી, પણ હાઈવે પર બળી રહેલા છકડાને જોવા માટે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા। ભુજના ડ્રીમ એવા હોસ્પિટલ રોડ પર અનેક દુકાનો તેમજ રહેણાંક મકાનો દ્વારા દબાણ કરાયું હતું। ભૂકંપ બાદ હોસ્પિટલ રોડને પહોળો કરીને ડ્રીમ વિસ્તાર બનાવાયો હતો, પરંતુ ત્યારબાદ વખતો વખત અહીંના માર્ગ પર દબાણ થવાને કારણે ટ્રાફિક સહિતની અનેક સમસ્યાઓએ માથું ઉચક્યું હતું। તેવામાં આજે ભાડા દ્વારા દબાણકર્તાઓ પર તવાઈ બોલાવાઈ હતી। શહેરના પોઝ વિસ્તાર એવા હોસ્પિટલ રોડ પર અનેક દબાણો થવાને કારણે રાહદારીઓ, વાહન ચાલકો તેમજ અહીં આવતા દર્દીઓને પણ હાલાકી વેઠવી પડતી હતી। દબાણ અંગે અનેક વખત ફરિયાદો પણ અવારનવાર ઉઠતી હતી। કચ્છ ઉદય દૈનિકમાં પણ હોસ્પિટલ રોડ પર થયેલા દબાણ અંગે અવારનવાર અહેવાલો પ્રસિદ્ધ થયા હતા। અંતે તેની અસરથી ભાડાનું તંત્ર જાગ્યું હતું અને આજે સવારથી જ હોસ્પિટલ રોડ પર તવાઈ બોલાવવામાં આવી હતી। ભાડા દ્વારા દબાણકર્તાઓને એક નહીં પણ અનેક વખત નોટિસ ફટકારીને પોતાની રીતે દબાણ ખસેડી લેવા સૂચના અપાઈ હતી, પરંતુ દબાણકર્તાઓ ટસના મસ ન થતાં અંતે ભાડાને જ કડક હાથે કાર્યવાહી કરવાની ફરજ પડી હતી। ભાડાના મુખ્ય નગર નિયોજક શ્રી દોરીવાલા અને જુનિયર ટાઉન પ્લાનર શ્રી મ્યાત્રાની આગેવાની હેઠળ સુધરાઈના 2 જેસીબી અને ટ્રેક્ટરોની મદદથી દબાણ હટાવવાની કામગીરી આરંભાઈ હતી। દબાણ હટાવ ઝુંબેશમાં ભાડા દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત લેવાયો હતો। મોટા પોલીસ કાફલા વચ્ચે દુકાનો અને ઘરની બહાર કરવામાં આવેલા અનઅધિકૃત બાંધકામને તોડી પાડવામાં આવ્યા હતા। અનેક દુકાનધારકો અને હોસ્પિટલોએ પોતાની હદ બહાર બાઉન્ડ્રી બાંધીને નીચે ફ્લોર બનાવી પાકા પાયે દબાણ કરી લીધું હતું। ભૂકંપ બાદ હોસ્પિટલ રોડને પહોળો કરાયા છતાં દબાણકર્તાઓએ કરેલા દબાણને કારણે રોડ પુનઃ નાનો થઈ ગયો હતો અને ટ્રાફિક સહિતની અનેક સમસ્યાઓ હોસ્પિટલ રોડ પર થયેલા દબાણને કારણે સર્જાતી હતી। ત્યારે વારંવારની ફરિયાદ બાદ અંતે ભાડાની ટીમ દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી। ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળ દ્વારા જે હોસ્પિટલ રોડ નામે ઓળખાતો જે રસ્તો છે ભુજમાં, તે ઘણા સમયથી પૂરા રસ્તો ખુલ્યો ન હતો અને અવારનવાર ઘણા દબાણો પણ થઈ ગયા હતા। આમ 18 મીટરનો ડીપી રસ્તો છે, સંપાદન થઈ ગયો છે અને વળતર પણ ચૂકવાઈ ગયું છે।
અને અગાઉ પણ કબજા લીધેલા છે, એકવાર બે વાર, અને છતાં પણ અમુક જગ્યાએ બાકી છે અને અમુક જગ્યાએ દબાણો હટાવ્યા બાદ પણ અમુક દબાણો થઈ ગયા છે. તે બધા દૂર કરવાની પ્રોસિજર આજે અમે હાથ ધરી છે. દબાણોમાં પહેલાં તો થોડા ઘણા પ્રોપર્ટીઝના આગળની કમ્પાઉન્ડ વોલને ઓટલા હતા તે દૂર કર્યા છે. એના સિવાય અમુક મેડિકલ સ્ટોર્સ જે હતા તેનું આગળ હતું, એટલે એ મેડિકલ સ્ટોર્સને ખાલી કરાવીને એમનું જે દબાણ હતું તે અમે દૂર કરાવ્યું છે અને એ પ્રમાણે કાર્યવાહી ચાલુ છે. મુખ્યત્વે તો આ જે મેડિકલ શોપ્સ છે તે અમુક ઘણી રસ્તાના દબાણમાં હતી, એટલે એને હટાવવી જરૂરી હતી અને પાર્કિંગના ઇસ્યુઝ પણ છે, એટલે આ થોડુંક દબાણ દૂર થાય તો પાર્કિંગનો ઇસ્યુઝ પણ અને ટ્રાફિકની સમસ્યા પણ થોડી હળવી થશે હોસ્પિટલ રોડ માટે. રસ્તા અને જેટલા પણ છે તેનું પછી રખરખાવ અને એનું મેન્ટેનન્સ છે તે નગરપાલિકા હસ્તક હોય છે, એટલે આ રસ્તાનું અમે દબાણ હટાવીએ છીએ અને પછી અમે નગરપાલિકાને એક લેખિતમાં મોકલીશું કે હવે પછી આ જે દબાણ હતું છે તેમાં કાર્પેટિંગ કરે અને રસ્તા પર ફરીથી દબાણ ન થાય તેની તકેદારી રાખે. એ એકચ્યુઅલી હાઈરાઇઝ છે અને જૂના સ્ટ્રક્ચર છે, એટલે અગાઉ આપણે અમદાવાદના એક્સપર્ટ સ્ટ્રક્ચરલનો ઓપિનિયન લીધો હતો અને એમના મારફત આપણે સ્ટ્રક્ચર ડિઝાઇન કરાવી હતી અને સ્ટ્રક્ચર ડિઝાઇન્સ જે તે પર્ટિક્યુલર ઓનર્સને પણ આપણે સુપ્રત કરી છે, પણ કોઈક રીતે એ ઇમ્પ્લિમેન્ટ નથી થયું. એટલે આને કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકાય તે અમે હાયર ઓથોરિટી સાથે વાતચીત કરીને એનો નિર્ણય લઈશું. હોસ્પિટલ રોડ પર ભાડાના તંત્રએ દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી ત્યારે દબાણકર્તાઓ દ્વારા સમય માંગવામાં આવ્યો હતો, પરંતુ આ વખતે ભાડાનું તંત્ર ટસનું મસ ન થયું. લોકોએ ભાડાના મુખ્ય નગર નિયોજક શ્રી દોરીવાલાને જણાવ્યું હતું કે અમને સાંજ સુધીનો સમય આપો, અમારી રીતે દબાણ હટાવી લેવામાં આવશે, પરંતુ ભાડાના અધિકારીએ લોકોની માંગ ફગાવી હતી. લોકોએ થોડા ઉગ્ર થઈને જણાવ્યું હતું કે સાહેબ, અમારા પર વિશ્વાસ નથી, અમે કહીએ છીએ કે અમે સારી રીતે દબાણ હટાવી લઈશું, પરંતુ ભાડાના અધિકારીએ સ્પષ્ટ જણાવી દીધું હતું કે 7 વખત નોટિસો આપીને સમય તો આપ્યો હતો, હવે માત્ર અડધા કલાકમાં આપને જે સરસામાન લેવો હોય તે ઉપાડી લ્યો તેવું જણાવીને તંત્રએ કામગીરી શરૂ કરી હતી. હોસ્પિટલ રોડ પર ભાડા દ્વારા હટાવાતી વખતે ડોક્ટર દમયંતીબેન ગણાત્રાની હોસ્પિટલ પાસે કામગીરી કરતા વિરોધ થયો હતો. ડોક્ટર દમયંતીબેન ગણાત્રાએ તંત્ર પાસે દલીલો કરી હતી અને આ રીતે બુલડોઝર ફેરવીને દબાણ ન તોડી શકાય, કટરથી વ્યવસ્થિત તોડવામાં આવે જેથી બીજી નુકસાની ન થાય. ડોક્ટર સાહેબોની દલીલો કરતા તેમને એમ કહ્યું હતું કે તંત્ર પર થોડું દબાણ કરવામાં આવશે તો તંત્ર નીચલી વાટ પકડશે, પરંતુ તેમની દલીલો સામે અધિકારીઓએ પણ કામદારોને કટર લાવવા જણાવી દીધું અને સ્પષ્ટપણે કહ્યું હતું કે આજે તો દબાણ ગમે તે રીતે તોડવામાં જ આવશે. જેસીબી ના આવે, મારું અહીંયા જેસીબી ના આવે, બી નહીં આવે, થોડાથી નહીં ચાલે. એવી બધી આર્ગ્યુમેન્ટ ના આર્ગ્યુમેન્ટ નહીં સર, આ થોડા ના ચાલે. સ્ટ્રક્ચર એન્જિનિયર વાળા ના જ પાડી દે, તમારા ભાડાવાળા સ્ટ્રક્ચર એન્જિનિયર વાળા ના પાડી દે, થોડાથી છોડવા નહીં તમે પ્લીઝ સર. ના, તમારા લોકો જ અમને ના પાડી. શું કરવાનું, કેવી રીતે કાઢવાનું તમે ઇલેક્ટ્રિક કટ્ટર મૂકી લઈ આવો, એનાથી કાપો. ત્યારે બી અમે બધું કાઢીને ખાલી કરી નાખીશું. તમે ઇલેક્ટ્રિક કટ્ટર મંગાવો, કાપો કાપો ચાલુ કરો. એ કટ્ટર લગાવો પ્લીઝ. તમે માનો નહીં કટ્ટર લઈ આવો, તમે તોડી નાખો, મને કઈ વાંધો નથી. હોસ્પિટલ રોડ પર થયેલા દબાણમાં સૌપ્રથમ શિવમ હોસ્પિટલથી લઈને કેસરકુંજ નામે આવેલ મકાન સુધીનું દબાણ હટાવવામાં આવ્યું હતું. ભાડાએ દબાણકર્તાઓને અનેક વખત નોટિસો ફટકાર્યા બાદ પણ દબાણ હટાવવાની કોઈ કાર્યવાહી સ્વૈચ્છિક રીતે કરવામાં આવી ન હતી. રોડ પહોળો કરવા માટે સંપાદન થયેલી જમીન પેટે તમામ મિલકત ધારકોને સરકાર દ્વારા વળતર પણ વર્ષો પહેલા ચૂકવી દેવામાં આવ્યું હતું. તેમ છતાં દબાણ દૂર ન થતા અંતે તંત્રએ બુલડોઝર ફેરવ્યું હતું, જેમાં શિવમ હોસ્પિટલ, સહકાર ઓપ્ટિક્સ, સહકાર મેડિકલ, લક્ષ્મી ઔષધ ભંડાર, નારાયણ ગાંધીની દુકાન, અક્ષર હોસ્પિટલ, કોસ્મોસ બેંક, સેફ્રોનની નીચે આવેલી દુકાનોએ કરેલા દબાણો, ડોક્ટર દમયંતીબેન ગણાત્રાની હોસ્પિટલ, યોગીરાજ કેમિસ્ટ, હરિઓમ એન્ટરપ્રાઇઝ, મુથુત ફાઇનાન્સ ઉપરાંત એક રહેણાંક મકાનમાં થયેલું દબાણ તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. આ મોટાભાગના દુકાનદારો, હોસ્પિટલ, બેંક અને રહેણાંક મકાન ધારકોએ પોતાની હદ બહાર બાઉન્ડ્રી બાંધીને વ્યવસ્થિત ઢબે દબાણ કર્યું હતું, ત્યારે તંત્રએ દબાણકર્તાઓને પરચો દેખાડીને કામગીરી કરી હતી. આ ઉપરાંત સોમનાથ એપાર્ટમેન્ટમાં આવેલા મિલકત ધારકોને પણ નોટિસ ફટકારવામાં આવી હતી અને તેનું દબાણ પણ તોડી પાડવામાં આવશે.
ભુજના હૃદયસમા હમીરસર તળાવને કાંકરિયાની જેમ વિકસાવવાની નેમ ભુજના ધારાસભ્યએ વ્યક્ત કરી છે, ત્યારે હમીરસર તળાવની આવમાં રામકુંડ પુલ બનાવાય છે, તેની મંજૂરી સામે સવાલો ખડા થયા છે। આવની વચ્ચે બનતા પુલને કારણે ઉમેદનગર સહિતના વિસ્તારોમાં જળ સંકટ ઊભું થવાની દહેશત પણ તોડાઈ રહી છે, છતાં સુધરાઈ દ્વારા મનમાનીપૂર્વક યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે। શહેરના હમીરસર તળાવને ભુજનું સ્વામિનારાયણ મંદિર પણ પવિત્ર દ્રષ્ટિએ જુએ છે, કેમ કે ખુદ સહજાનંદ સ્વામીએ અહીંના તળાવમાં સ્નાન કર્યું હોવાનું મનાય છે, પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાય હૃદયને જાળવવાને બદલે પોતાના અંગત સ્વાર્થ ખાતર હમીરસરની આવ પર પુલ બંધાવ્યો છે। આ પુલ બાંધવા માટે આવમાં સંખ્યાબંધ પિલરો ખડકી દેવાયા છે, પરિણામે હમીરસરમાં જતું પાણી અવરોધાવાની દહેશત ફેલાઈ છે। પુલના નિર્માણની મંજૂરી સામે પણ સવાલો ખડા થયા છે। પાણીના વહેણ પર કોઈ પણ પ્રકારનું બાંધકામ કરી શકાતું નથી, જેમાં સુપ્રીમ કોર્ટની પણ ચોક્કસ માર્ગદર્શિકા છે અને રાજ્ય સરકાર દ્વારા પણ પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રકારના પાણીના વહેણ પર બાંધકામ કરી શકાતું નથી। તેમ છતાં સ્વામિનારાયણ મંદિર દ્વારા પુલ માટેની મંજૂરી માંગવામાં આવી હતી। પીપીપીના મોડ પર સ્વામિનારાયણ મંદિર પોતાના સ્વખર્ચે પુલનું નિર્માણ કરીને નગરપાલિકાને સુપરત કરશે। પોતાના અંગત ફાયદા ખાતર આ પુલનું નિર્માણ કરવામાં આવતું હોવાની ચર્ચાઓ જાગી છે, ત્યારે સુધરાઈનું તંત્ર પણ આ મામલે હવે મૌન સેવીને બેઠું છે। 2011માં જે રીતે જળ હોનારત થઈ અને હમીરસર આખું છલકાયું હતું, તેવો વરસાદ થશે તો આ પુલ પાણીના વહન માટે મોટો અવરોધ સાબિત થશે અને આવમાંથી પાણી પૂરી રીતે પસાર નહીં થાય તો ઉમેદનગર સહિત મંગલમ 4 રસ્તા આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાશે। હમીરસરની આવથી રામકુંડ સ્વામિનારાયણ મંદિરને જોડતા પુલના નિર્માણની મંજૂરી સંદર્ભે નગરપતિ અશોક હાથીએ નવા ઘટસ્ફોટ કર્યા હતા। તેમણે કહ્યું હતું કે સ્વામિનારાયણ મંદિરે મંજૂરી માંગતા તેની દરખાસ્ત કલેક્ટર કચેરીમાં કરાઈ હતી અને કલેક્ટરના આદેશ બાદ પ્રાંત અધિકારી, મામલતદાર, DLR કચેરીના ઉચ્ચ અધિકારીઓ તેમજ ખુદ કલેક્ટર દ્વારા આ સ્થળનું નિરીક્ષણ કરાયું હતું। ત્યારબાદ કલેક્ટર કચેરીની સૂચનાથી નગરપાલિકા દ્વારા મંજૂરી અપાઈ હોવાનું નગરપતિ અશોક હાથીએ જણાવ્યું હતું। સરકારની આગવી ઓળખ અને અમૃત યોજનામાં હમીરસર ભુજનો હૃદય સમાન તળાવ છે, એના વિકાસ માટે અને ભુજના હમીરસરને કાંકરિયા બનાવવા માટે એક પ્રોજેક્ટ છે। એ સંદર્ભે પહેલા સ્ટેજનું આપણે કામ ચાલુ કરી દીધું છે। ફ્રૂટ કોર્ટ છે, ક્રાફ્ટ માર્કેટ છે અને પેડેસ્ટ્રીયન વોક અને સાથે સાથે સ્નાનઘાટ અને ઘાટનું નિર્માણ કરી રહ્યા છે। એનામાં એક લેક્યુ હોટલથી કરી અને રામકુંડ જવા માટે પેડેસ્ટ્રીયન વોકનું પણ પુલિયાનું આયોજન કરવામાં આવ્યું છે। આનામાં એવું નથી આવવા જવા માટે રસ્તો ખપતો હોય તો પુલિયાના ભાગરૂપે આપણે પુલ બનાવી શકીએ છીએ। આપણે આનામાં જે પુલ બનાવી છે સરકારની ગાઈડલાઈન પ્રમાણે બનાવી છે। આનામાં નથી કોઈ આપણે બાંધતા કે નથી કોઈ પાણીને અવરોધ થાય ટાઈપ કરે। આનામાં જે નિયમ પ્રમાણે જે અંદર પિલર આવે છે એ પિલરની વચ્ચેથી પાણી વ્યવસ્થિત નીકળી જાય એ પ્રમાણે પુલિયાનો નકશો અને બાંધકામ કરવામાં આવેલ છે। આનામાં ગોલ પિલર છે ને ગોલ પિલર કરીને ઊભો કરવામાં આવે છે, બોક્સ ના આવે, આના પિલર ઉપર જ ઊભો થાય, કારણ કે પાણી ન રોકાય। બોક્સ કરીએ તો પાણી અને કચરો રોકાય હિસાબે પાણીમાં અવરોધ થાય, એવું ન થાય। આનામાં પિલર ઉપર જ આપણે બનાવવા છે અને ગોલ પિલર બનશે આનામાં, એટલે પાણી રોકાય નહીં। આનામાં સ્વામિનારાયણ મંદિર તો સાઈડમાં રહી જાય છે। સ્વામિનારાયણ મંદિર પણ એક પ્રજાના હિત માટે અને આવવા જવા માટે પોતાના સ્વખર્ચે અને જનભાગીદારી 100%માં 35 લાખનો પુલ પોતે પણ બાજુમાં બનાવે છે, એ પણ પબ્લિક માટે બનાવે છે। એના માટે જે નગરપાલિકા પુલ બનાવે છે એ પેડેસ્ટ્રીયન વોક છે અને જે સ્વામિનારાયણ મંદિર બનાવે છે એ વ્હીકલ અને 4 વ્હીલ માટે બનાવવામાં આવે છે। એ પણ લેક્યુથી કરી અને રામકુંડ થઈ અને સિટી પોલીસ નીકળાશે એવો રસ્તો થશે ત્યાંથી પણ। ગાંધીધામની સોયાબીન ઓઇલ ભરી સુરત જઈ રહેલ ટેન્કર ચાલકની રહસ્યમય રીતે લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી। પ્રાપ્ત વિગતો અનુસાર બોરસદ ધર્મજ રોડ પર આવેલા ડબાસી ગામ નજીક ખેતરમાંથી ચાલકની લાશ મળી આવી હતી, જ્યારે ગાંધીધામથી જે સોયાબીન ઓઇલ ભરીને નીકળેલા તેના પુત્ર આલોક તીતલાભાઈ યાદવ બોરસદ ધર્મજ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે તેણે પોતાના પિતાની ટ્રકને ઊભેલી જોઈ હતી અને તપાસ કરતા તેના પિતાની લાશ ખેતરમાંથી મળી આવી હતી, જેથી તેણે બોરસદ પોલીસને જાણ કરી હતી। પોલીસે ઘટના સ્થળે પહોંચીને હતભાગી તીતલાભાઈને નાકમાંથી લોહી નીકળતું જોયું હતું, જેથી પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને લાશને પીએમ માટે મોકલી આપી હતી। હવે પીએમ રિપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે।
ભચાઉ તાલુકાના શિકરા ગામે રહેતા અને ફફલશા પીરની સેવા પૂજા કરતા પૂજારીની 9 દિવસ અગાઉ હત્યા થઈ હતી, પરંતુ હજુ પોલીસ હત્યારાઓ સુધી પહોંચી શકી નથી. મૃતક તેમજ તેમના પરિવારજનોના મોબાઈલ કોલ ડિટેલમાં પણ કંઈ શંકાસ્પદ જણાઈ આવ્યું નથી. ત્યારે 2 શખ્સોએ લૂંટના ઈરાદે હત્યા કરી હોવાનું અનુમાન પોલીસ લગાવી રહી છે. ગત 27મી એપ્રિલે કિશોર છોટાલાલ જોશીની વહેલી સવારે ફફલશા પીરની દરગાહમાં હત્યા થઈ હતી. આ સંદર્ભે મૃતકના પત્ની કિરણબેન જોશીએ અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી. હત્યાની ઘટનાને આજે 9 દિવસનો સમય વીતી ગયો હોવા છતાં પણ પોલીસ હત્યારાઓ સુધી પહોંચવામાં સફળ થઈ નથી. પોલીસ હવે લૂંટના ઈરાદે હત્યા થઈ હોવાની દિશામાં તપાસ આદરી છે. કોઈ પરપ્રાંતીય શખ્સોએ લૂંટના ઈરાદે પૂજારીની હત્યા કરી નાખી હોવાનું માનીને આગળની તપાસ ચલાવી રહી છે. ગઢશીશાના 66 કેવી સબસ્ટેશનમાં કામ કરતો કર્મચારી થાંભલા પરથી પડી જતા મોતને ભેટ્યો હતો. 66 કેવી સબસ્ટેશન આજે જનરલ શટડાઉન રાખવામાં આવ્યું હતું. આ સબસ્ટેશનની સમારકામની કામગીરી ચાલુ હોવાને કારણે વીજ પુરવઠો બંધ રાખવામાં આવ્યો હતો. લાઇન બંધ રાખીને 66 કેવીના ગેન્ટ્રી સ્ટ્રક્ચર પર ચડેલા કર્મચારીનું પડી જવાને કારણે મોત નીપજ્યું હતું. પ્રાથમિક વિગતો મુજબ નીરજ પાઠક નામનો કર્મચારી 15 થી 20 ફૂટની ઊંચાઈએથી નીચે પટકાયો હતો. કામગીરી દરમિયાન સલામતી રાખવાની તમામ સુવિધાઓ હતી. કર્મચારી સ્ટ્રક્ચર પર ચડ્યા બાદ કામ કરતા પહેલા સેફટી બેલ્ટ બાંધે તે પૂર્વે જ તે નીચે પટકાયો હતો. પ્રાથમિક તપાસમાં ગરમીને કારણે અથવા તો બીપી ડાઉન થઈ જવાને કારણે તેને સંતુલન ખોઈ દેતા પડી ગયો હતો. ઘટના બાદ તેને તાત્કાલિક નજીકના પીએચસી સેન્ટર ખાતે ખસેડાયો હતો. ત્યારબાદ 108 મારફતે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો, પરંતુ કર્મચારીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. નોન ગ્રાન્ટેડ શાળાઓ દ્વારા વસૂલાતી આડેધડ ફીના ચલણને નાબૂદ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ફ્રી નિયમન લાગુ કરાયું છે. ત્યારબાદ રાજ્યની તમામ નોન ગ્રાન્ટેડ શાળાઓને વિદ્યાર્થીઓ પાસેથી વસૂલાતી ફી સહિતની વિગતો સંબંધિત શિક્ષણાધિકારી કચેરીને પહોંચતી કરવાના આદેશો કરાયા છે. કચ્છ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પણ જિલ્લાની તમામ નોન ગ્રાન્ટેડ શાળાઓને 10મી મે સુધી ફી સહિતની વિગતો પહોંચી કરવા માટેનું અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે. શિક્ષણના પવિત્ર કાર્યને વ્યવસાયનું માધ્યમ બનાવીને નોન ગ્રાન્ટેડ શાળાના સંચાલકો દ્વારા વાલીઓ પાસેથી ફીના નામે રીતસરની ઉઘાડી લૂંટ ચલાવાતી હોવાનું સામે આવ્યું છે. ત્યારે હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા ફી નિર્ધારણ અંગેનો કાયદો વિધાનસભામાં પસાર કરવામાં આવ્યો હતો, જેમાં નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાને ₹15,000, માધ્યમિક શાળાને ₹25,000 તેમજ ઉચ્ચ માધ્યમિક શાળાઓ માટે ₹27,000ની ફીનું ધોરણ નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે રાજ્યની નોન ગ્રાન્ટેડ શાળાઓ દ્વારા આ ધારા ધોરણ મુજબ ફી વસૂલાઈ રહી છે કે કેમ તે અંગેની વિગતો જાણવા માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી મારફતે તમામ સ્કૂલોની માહિતી માંગવામાં આવી રહી છે. નોન ગ્રાન્ટેડ શાળા ફી નિર્ધારણ સમિતિને પહોંચતો કરવાના આદેશ અપાતા આડેધડ ફી ઉઘરાવાતા શાળા સંચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ફી નિર્ધારણ કાયદા અંગેની માહિતી આપવા માટે કચ્છ જિલ્લાની 147 માધ્યમિક અને 98 ઉચ્ચ માધ્યમિક નોન ગ્રાન્ટેડ શાળાના સંચાલકો અને આચાર્યોની એક મીટિંગ ભુજની અલ્ફ્રેડ હાઈસ્કૂલ ખાતે યોજાઈ હતી, જેમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓને લેવાતી થતી ફી અંગે સરકારે નક્કી કરેલ સ્લેબની માહિતી પણ અપાઈ હતી, જેથી જે શાળાઓ પાસેથી વિદ્યાર્થીઓ પાસેથી લેવાતી ફીની વિગત, સીએના હિસાબો, એફિડેવિટ સાથેની માહિતી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં શરૂ કરાયેલ ખાસ કાઉન્ટર પર 10મી મે સુધીમાં પહોંચતી કરવાના આદેશ અપાયા હતા. નોન ગ્રાન્ટેડ શાળાઓનો ફી નિર્ધારણ સમિતિએ કરેલા જે નિયમો છે, સરકારે એક્ટ બનાવેલો છે અને એ એક્ટ વિધાનસભામાંથી પસાર થઈ અને અમારા સુધી એના પરિપત્ર રૂપે આવી ગયો છે. ગઈકાલે અમે તમામ નોન ગ્રાન્ટેડ શાળાઓ, ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સંચાલકો અને આચાર્યોને ઓલ્ફેડ હાઈસ્કૂલની અંદર બોલાવ્યા હતા અને એમને એક્ટ વિશેની સમજણ આપી હતી કે એક્ટમાં કેવી કેવી જોગવાઈઓ છે ને એમણે અમને શું સબમિટ કરવાનું છે. કચ્છ જિલ્લાને લાગે વળગે છે ત્યાં સુધી 147 જેટલી માધ્યમિક શાળાઓ છે જે નોન ગ્રાન્ટેડ છે, એટલે કે લોકો પાસેથી ફી વસૂલ કરે છે. તેવી જ રીતે 98 જેટલી ઉચ્ચ માધ્યમિક શાળાઓ છે એ પણ લોકો પાસેથી ફી વસૂલ કરે છે.
આ 7/4નો જે GR છે કે જે લોકો 15,000 પ્રાથમિકમાં, 25,000 માધ્યમિકમાં અને 27,000 ઉચ્ચ માધ્યમિકમાં એથી વધારે ફી લેતી હોય તેને ફી નિર્ધારણ જે સમિતિ રાજ્યમાં બનેલી છે એમની સમક્ષ જવું પડશે. અમે લોકોએ એમને માહિતી આપી છે અને માહિતીગાર કર્યા છે કે તમે જે લોકો વિદ્યાર્થીઓ પાસેથી, વાલીઓ પાસેથી ફી લો છો એ ફીની વિગતો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના હિસાબો અને એક એફિડેવિટ કરવાનું પણ એની સાથે છે. એ એફિડેવિટ સાથેની માહિતી અત્યારે કચેરીમાં કાઉન્ટર ખોલવામાં આવ્યું છે અને ત્યાં દરેક શાળાનો સ્વીકાર કરવામાં આવે છે. આ માહિતી છે 10મી મે સુધીમાં એમને શાળાઓએ અહીં આપવાની છે. ત્યારબાદ એકત્ર કરવામાં આવશે અને તેમાંથી ફી નિર્ધારણ સમિતિ, જેમાં કચ્છ ઝોન છે એ અમદાવાદમાં આવેલું છે અને અમદાવાદનું જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન છે, ત્યાં આ કમિટી બેસશે. આ કમિટીની અંદર નિવૃત્ત જજ, નિવૃત્ત સનદી અધિકારી, શિક્ષણ શાસ્ત્રીઓ, સરકારના પ્રતિનિધિઓ હશે અને તેમના દ્વારા એ નક્કી થશે કે શું સુવિધા પૂરી પાડે છે શાળા અને કેટલી ફી લે છે. એમાં વાલી પણ એ બાબતે ફરિયાદ કરી શકશે અને વાલીની ફરિયાદ ઉપરથી પણ શાળાના સંચાલકોને બોલાવી શકાશે. પૂર્વ કચ્છમાં ગાંધીધામ કંડલા કોમ્પ્લેક્સ માટે જીવાદોરી સમાન ટપ્પર ડેમમાં નર્મદાનું પાણી છોડવામાં આવશે. ટપ્પરને નર્મદાથી ભરવાનું કામ જેટ ગતિએ ચાલી રહ્યું છે, ત્યારે ભુજના રુદ્રમાતા ડેમમાં પણ નર્મદાના નીર પહોંચશે, પણ તેના માટે લાંબા ગાળાનું આયોજન પાઇપલાઇન હેઠળ છે. એક અંદાજ મુજબ કદાચ 2019માં ટપ્પર ડેમમાં નર્મદાનું પાણી પહોંચી શકે તેમ છે. અમરકંટકમાંથી નીકળતી નર્મદા ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ માટે પણ જીવાદોરી સમાન છે. કચ્છના સરહદી વિસ્તારોમાં પણ નર્મદાનું પીવાનું પાણી પહોંચતું થયું છે, તો કેનાલ મારફતે ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન પણ પ્રગતિમાં છે. તેની વચ્ચે ટપ્પર ડેમને નર્મદાના નીરથી ભરવાનો પ્રોજેક્ટ પણ પૂર્ણતાને આરે છે. ત્યારે હવે રુદ્રમાતામાં ક્યારે નર્મદાનું નીર છલકાશે તેની ઉત્તેજના કચ્છીઓમાં જાગી છે. તો આ સંદર્ભે આપને જણાવી દઈએ કે રુદ્રમાતામાં પણ નર્મદાનું નીર ભરાશે, પણ તેને થોડો લાંબો સમય લાગી શકે છે. કચ્છની મેઇન બ્રાન્ચ કેનાલના કામ બાદ લીકેજ કેનાલ બનશે અને તેમાંથી રુદ્રમાતા ડેમમાં જોડાણ અપાશે તેવી પ્રાથમિક વિગતો ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યએ આપી હતી. તેમણે કહ્યું હતું કે ટપ્પર બાદ કચ્છના 8 જેટલા જળાશયોમાં તબક્કાવાર નર્મદાનું નીર પહોંચાડવામાં આવશે. જો કે આયોજન ખૂબ લાંબુ છે, સમય લાગે તેમ છે. હજુ તો તેનું માત્ર પ્લાનિંગ જ થયું છે. કઈ રીતે શું કરવું તેની વિચારણા થઈ રહી છે. પરંતુ 2019માં કદાચ રુદ્રમાતાના ડેમમાં નર્મદાનું નીર પહોંચી શકે તેવું ધારણા ડોક્ટર નીમાબેન આચાર્યએ કહ્યું હતું. આ સંદર્ભે નર્મદા નિગમના ડાયરેક્ટર મુકેશ ઝવેરીનો સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે રુદ્રમાતા ડેમમાં નર્મદાનું પાણી ભરવા માટે હાલ કાંઈ પણ કહેવું વહેલું કહેવાશે. હજુ પહેલા પૂરું પ્લાનિંગ થાય ત્યારબાદ જ કોઈ વાત થઈ શકે. રુદ્રમાતા ડેમના સિંચાઈ વિભાગના ઇજનેર શ્રી ભંડારકરે પણ આ સંદર્ભે વાત કરતા જણાવ્યું હતું કે રુદ્રમાતામાં નર્મદાનું પાણી પહોંચે તેની દરખાસ્ત તો કરાઈ છે, પરંતુ સરકાર દ્વારા જે રીતે આયોજન કરાશે તેમ કામગીરી થશે. જોકે હાલ સુધી કોઈ ખાસ સૂચના આ સંદર્ભે આવી નથી તેવું તેમણે ઉમેર્યું હતું. વધુમાં તેમણે કહ્યું હતું કે કલેક્ટરની 20 લાખની ગ્રાન્ટમાંથી હાલ વરસાદ પૂર્વે ડિસિલ્ટિંગ કરવામાં આવશે. ડેમને ઊંડું કરીને તેમાં વધુ પાણી સંગ્રહ થઈ શકે તેવા પ્રયાસો તંત્ર અને સરકાર દ્વારા હાથ ધરાયા છે. હાલ માત્ર ખાણેતરું થશે, પરંતુ લાંબા ગાળે રુદ્રમાતામાં નર્મદાના નીર છલકાતા પાવરપટ્ટી વિસ્તાર માટે પણ અછે દિન આવવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. અંજારના વરસાણા નજીક આવેલ ખાનગી કંપનીમાં બ્લાસ્ટ થતાં કંપનીમાં કામ કરતા એક કામદારનું મોત થયું હતું, જ્યારે અન્ય 2 કામદારો દાઝી જતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર વરસાણા નજીક આવેલ ઇસ્પાત કંપની પ્રાઇવેટ લિમિટેડમાં આજે સવારે બ્લાસ્ટનો બનાવ બન્યો હતો. વહેલી સવારે ફેસિંગ પ્લાન્ટમાં બ્લાસ્ટની ઘટના થતાં મશીન પર કામ કરતા 35 વર્ષીય રાકેશ ભગવાન મિશ્રા, 32 વર્ષીય રામ યોદ્ધા પાશ્વ અને ગૌતમ કુમાર આગની ચપેટમાં આવી ગયા હતા, જેમાં રાકેશ મિશ્રા સીડી પરથી પડી જતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં મોત નીપજ્યું હતું. મૃતક રાકેશના મૃતદેહને પીએમ કરાવીને કંપનીના જવાબદારોને સોંપવામાં આવ્યો હતો, જ્યારે આગની ઘટનામાં દાઝેલા અન્ય 2 યુવાનો હાલ સારવાર હેઠળ છે. તો કંપનીમાં થયેલ બ્લાસ્ટ અંગે કંપનીના સત્તાધીશોમાં દોડધામ મચી ગઈ હતી.
માંડવી નગરપાલિકા ભ્રષ્ટાચારને કારણે છેલ્લા થોડાક સમયથી વિવાદોમાં રહી છે. ખુદ ભાજપના નગરસેવકો અને બાંધકામ સમિતિના ચેરમેન ગીતાબેન રાજગોરે એલઈડી લાઇટ કૌભાંડમાં થયેલ ભ્રષ્ટાચાર અંગે એસીબીમાં ફરિયાદ કરી હતી, જે સંદર્ભે તેમના પતિ પર ગઈકાલે સાંજે હુમલો કરવામાં આવ્યો હતો. માંડવીના ગ્રીન પાર્કમાં આવેલી તેમની ઓફિસમાં આનંદ પટેલ નામના યુવકે તોડફોડ કરી હતી અને ધાક ધમકી આપી હતી. મામલો બીચકતા ઓફિસમાં જ મારામારીની ઘટના બની હતી, જેમાં બાંધકામ સમિતિના ચેરમેનના પતિ પંકજ રાજગોર અને તોડફોડ કરનાર આનંદ પટેલ નામના શખ્સને ઈજાઓ પહોંચી હતી. પંકજ રાજગોરે જણાવ્યું હતું કે બપોરના 3:30 વાગ્યાના અરસામાં તેમને આનંદ પટેલ નામના શખ્સે ફોન કરી ઓફિસે આવું છું તેવું જણાવ્યું હતું અને ફોનમાં અભદ્ર રીતે વાતો કરીને ગાળો આપી હતી. ઉપરાંત હુમલો કરનાર શખ્સ દારૂના નશામાં ધૂત હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. 3:31 હું મારી ઓફિસમાં મારો દીકરોને બેઠા હતા, ત્યારે મને 9907977385માંથી આનંદ પટેલનો ફોન આવ્યો. ફોનમાંથી અભદ્ર ગાળો બેરતો હતો. નગરપાલિકામાં તમે કેમ ફરિયાદો કરો છો, એલઈડી પ્રકરણમાં ત્યાં કેમ એસીબીમાં ફરિયાદ ન કરી છે, તું છો ક્યાં, હું આવું છું, એમ કરીને ફોનમાં જેમ તેમ ગાળો કર્યો. ફોન મૂક્યો અને એની 2-3 મિનિટમાં જ એ ભાઈ મારી અહીંયા ઓફિસે પહોંચી આવ્યા. એકદમ દારૂના નશામાં હતો, ઊભી શકે પણ વ્યવસ્થિત એવી પરિસ્થિતિ નથી એની. મારી ઓફિસમાં આવી અહીંયા બેસી જેમ તેમ ગાળો બોલી, ગચી પકડી અને ખોટી દાગ ધમકીઓ કરી. એના પછી અમારી ઓફિસમાં કાચોમાં મુક્કા મારી, કાચમાં તોડી નાખ્યા. એના પછી મેં માંડવી પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો અને રૂબરૂ જઈને મેં ફરિયાદ કરી. ફરિયાદ કર્યા પછી માંડવી પોલીસ સ્ટેશને તાત્કાલિક મારી ઓફિસનો પંચનામો કર્યો છે અને જે કાંઈ કાયદેસરની કાર્યવાહી હશે આગળની એ કરશે. તો બીજી તરફ હુમલો કરનાર આનંદ પટેલને પણ મારામારીની ઘટનામાં ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આનંદ પટેલે જણાવ્યું હતું કે હું ભીડ વિસ્તારમાં ઢોસાની લારી ચલાવું છું અને પંકજ રાજગોરે 2 દિવસ અગાઉ લારી પર આવીને મારી ઓફિસે મળવા આવજે તેવું જણાવ્યું હતું, જે સંદર્ભે આનંદે ગઈકાલે બપોરે તેમને ફોન કરીને ઓફિસે ગયો હતો. ત્યાં પંકજ રાજગોરે જણાવ્યું હતું કે મારી પત્ની આ વિસ્તારમાંથી કાઉન્સિલર બની છે, જેથી દર મહિને તું મને 10,000 રૂપિયા આપજે. આ બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા પંકજ રાજગોરે તેને માર માર્યો હોવાનું જણાવ્યું હતું. ઘટના એવી બની, 2 દિવસ અગાઉ પંકજ રાજગોર આવી અને મને કીધું હતું કે તું મને મળવા આવજે, મને તારું કામ છે ને મને મળી જજે ઓફિસે. હું એને કાલે મળવા ગયો બપોરે ફોન કરીને, તો મને એણે કીધું દર મહિને 10,000 રૂપિયા આપજે, અહીંયાથી અમારા વાઈફને એ બધા ઇલેક્શન જીતે છે, 10,000 રૂપિયા આપજે, નકર તને ગાડી રાખવા હું ઢોસાની નહીં દઉં. મેં કીધું 10,000 રૂપિયામાં મારી કાને પહોંચી શકાય એવું નથી, હું પૈસા આપી શકું એવું નથી. તો એનામાં ડાયરેક્ટ એને મને ગાર આપી માવીનું, ગાર આપીને ડાયરેક્ટ એની કાને ગુપ્તી પડી હતી. એ ગુપ્તી મને હાથના ભાગે મારેલ છે અને માથામાં અને મૂઢમાં મારેલ છે, પીઠમાં. મને કીધું છે જો કંઈ ફરિયાદ કે કરીશ તો તને જાનથી મારી નાખશું, તું અમને ઓળખતો નથી, અમે તને એમને મારી નાખશું. ના, તોડફોડ કરવા હું કાંઈ સાહેબ ગયો જ નથી. હું તોડફોડ મારી ઉપર 8 દિવસ સુધી એવું કાંઈ છે જ નહીં તોડફોડનું કંઈ. ભચાઉ ગાંધીધામ હાઈવે પર વરસાણા બ્રિજ પાસે મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર ભચાઉ તાલુકાના ગઢડા ગામે રહેતા 30 વર્ષીય મહંમદ બચ્ચુ ખાસકેલી પોતાના બાઇકથી ભચાઉથી ગાંધીધામ તરફ જઈ રહ્યો હતો, ત્યારે વરસાણા બ્રિજ નજીક કોઈ અજાણ્યા વાહનને પાછળથી બાઇકને ટક્કર મારી હતી. અકસ્માતની ઘટનામાં હતભાગીને ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ભચાઉની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ફેટલ એક્સિડન્ટનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. 30 વર્ષીય યુવાનનું મોત નીપજતા પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી.
કચ્છના માંડવીથી શરૂ થયેલી કોંગ્રેસની બોટ યાત્રા આજે પોરબંદર પહોંચી હતી અને સુભાષનગર ખાતે કાંજી ચમનના ડેલા ખાતે વિશાળ સભાને આગેવાનોએ સંબોધી હતી અને માછીમારો પ્રત્યે ભાજપ સરકારની નીતિ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં સૌથી લાંબો દરિયા કિનારો ગુજરાત પાસે છે. આ દરિયા કિનારા એક સમયે ગુજરાતની સમુદ્રીનું પ્રવેશ દ્વાર ગણાતા હતા, પરંતુ વર્તમાન ભાજપ સરકારે આ દરિયા કિનારે વસતા આપણા નગર ગ્રામવાસીઓ અને માછીમાર સમાજના ઉદ્ધાર માટે કામ કરવાની જગ્યાએ 1600 કિલોમીટર દરિયા કિનારો ઉદ્યોગપતિઓને વેચી દીધો છે. એટલું જ નહીં, કોંગ્રેસ સરકારે માછીમાર ભાઈઓના સર્વાંગી વિકાસ માટે અમલમાં મૂકેલી વિવિધ યોજનાઓ પણ ભાજપ સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવી છે. ભાજપ સરકારમાં માછીમાર ભાઈઓ અને દરિયા કિનારાના લોકોની ફરિયાદ સાંભળનાર કોઈ નથી. ત્યારે માછીમાર ભાઈઓ અને કિનારે વસતા લોકોના પ્રશ્નોને વાંચા આપવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસે કિનારા બચાવો અભિયાનનું આયોજન કર્યું છે. ભાજપ સરકારમાં પણ સમુદ્ર કાંઠે રહેતા લોકો અને માછીમાર ભાઈઓના અધિકારો પર તરાપ મારી છે. વારંવાર અને અનેક સ્તરે રજૂઆત કરવા છતાં ભાજપ સરકારના પેટનું પાણી પણ હલતું નથી. ત્યારે વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસ દ્વારા કિનારા બચાવ યાત્રા શરૂ કરી છે અને કિનારે વસતા લોકોની કોંગ્રેસ દ્વારા ચિંતા કરવામાં આવી રહી હોવાનું જણાઈ રહ્યું છે. તો બીજી તરફ કચ્છ જિલ્લા ભાજપ દ્વારા સર્વાનુમતે કોંગ્રેસની કિનારા બચાવ યાત્રાને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી હતી. કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલે યાદીમાં જણાવ્યું હતું કે ફક્ત ચૂંટણીના સમયે જ આવી દિશાવિહીન યાત્રાઓ અને ઉદ્દેશ્ય રહિત કાર્યક્રમો દ્વારા પ્રજાની વચ્ચે જવું એ કોંગ્રેસની ફિતરત હવે જગ જાહેર થઈ ગઈ છે. આજે ખેડૂતો, સાગર ખેડૂઓ અને માછીમારોની ચિંતા કરતી કોંગ્રેસ પાસે હવે વિરોધ માટે અન્ય કોઈ મુદ્દો નથી. ત્યારે કોંગ્રેસ દ્વારા આવી યાત્રાઓ શરૂ કરાઈ છે. આવા ખોખલા કાર્યક્રમો દ્વારા પ્રજાને ભ્રમિત કરવાનો કોંગ્રેસનો આ વધુ એક પ્રયત્ન પણ બૂમરેંગ સાબિત થયો છે. માંડવી ખાતે જેના કહેવાતા ઉત્થાન માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું એ ખુદ માછીમારોની જ નોંધપાત્ર ગેરહાજરી યાત્રાની સરેઆમ નિષ્ફળતા સૂચવે છે તેવું કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ કેશુભાઈ પટેલે જણાવ્યું હતું. કચ્છમાં શિક્ષણના વ્યાપને વિસ્તારવા માટે વખતો વખત શિક્ષકોની ભરતી, શાળાઓ શરૂ કરવા સહિતના પ્રાવધાનો સરકાર અને શિક્ષણ તંત્ર દ્વારા કરાયા છે. ત્યારે આગામી વર્ષથી નવી 15 શાળાઓને શરૂ કરવા માટેની દરખાસ્ત પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા કરાઈ છે. ગાંધીનગર ખાતે નાયબ શિક્ષણ નિયામકને કરવામાં આવેલી દરખાસ્તમાં કચ્છ જિલ્લામાં વધુ 15 જેટલી પ્રાથમિક શાળાઓ શરૂ કરાય તેવી માંગ કરવામાં આવી છે. જેમાં ભુજ તાલુકાના ઉડાઈ જમારી વાંડ, અધવ ઉમરાકની વાસ, બૌખા, કઢાણ વાંડ, સુમરા વાંડ, સરાડા, લાખાણી વાંડ, ધ્રોબાણા તેમજ છછલામાં મળીને પ્રાથમિક શાળાઓની દરખાસ્ત કરવામાં આવી છે. ભચાઉમાં 5 દરખાસ્તોમાં લુણવા જૂના, લોધેશ્વર, ખારોઈ, વોંધ ડુંગર વિસ્તાર તેમજ તોરણિયા, દયાપર વાડી વિસ્તારમાં શાળાઓ શરૂ કરવા શિક્ષણ વિભાગને લખાયું છે. તો રાપર તાલુકામાં ખારાકુવા, રવેચી વાંડ, ભોપા વાંડ શાળાઓ માટે દરખાસ્ત કરાઈ છે. ઉપરાંત નખત્રાણાના મોમાઈનગરમાં મળીને કુલ 15 નવી પ્રાથમિક શાળાઓની દરખાસ્ત કરાઈ હોવાનું જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી BR જરગેલાએ જણાવ્યું હતું. આગામી સત્રથી આ તમામ શાળાઓને શિક્ષણ વિભાગ દ્વારા મંજૂરી આપી દેવામાં આવશે તો તમામ શાળાઓને નવા સત્રથી શરૂ કરવાનું આયોજન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા કરવામાં આવી રહ્યું છે. તો આજના બુલેટિનમાં બસ આટલું જ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.